મહાશિવરાત્રિના પાવન પર્વે વડોદરામાં પરંપરાગત શિવજીની સવારી નીકળે છે, જ્યારે મહાશિવરાત્રિને પગલે વડોદરા શિવમય બન્યું છે। આશરે 5 કિલોમીટર લાંબા રૂટ પર ભવ્ય શિવજીની સવારી નીકળશે, જેમાં 5 લાખથી વધુ ભક્તો જોડાય તેવી શક્યતા છે। યાત્રાની શરૂઆત વાડી રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી થશે। શહેરમાં ભજન કીર્તન સાથે ભક્તિમય માહોલ સર્જાયો છે। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈ તંત્ર સજ્જ છે। હર હર મહાદેવના નાદ સાથે વડોદરા ગુજશે। महाशिवरात्रि निमित्ते काल रोज शिवजी की सवारी निकलवानी है। बात करिए काल रोज सर्वेश्वर महादेव की पूजा अर्चना करवा माटे खास करीने केंद्रीय गृहमंत्री अमित शाह आवाना है। 5 लाखथी वधु आ यात्रा में लोको जोड़ाशे। आज पोलीस कमिश्नर नरसिम्हा कुमार द्वारा एक प्रेस कॉन्फ्रेंस करवामां आव्युं हतुं, जेमां 3000 थी वधु पोलीस कर्मीओ बंदोबस्त पण आपशे। मारी साथे सिद्धार्थ खेरे, गणेश तांजोरकर, अवर वडोदरा माटे।